अमरेली जिले के बक्सरा तालुका के कागदरी गांव में नेटवर्क की समस्या, स्टूडेंट पर बुरा असर। अमरेली जिले के बक्सरा तालुका के कागदरी गांव में लंबे समय से मोबाइल नेटवर्क की गंभीर समस्या बनी हुई है। गांव में नेटवर्क टावर गांव की सीमा से दूर लगाए जाने के कारण गांव वालों को सही सिग्नल नहीं मिल पा रहा है। इस स्थिति के कारण खासकर स्टूडेंट को बहुत मुश्किलों का सामना करना पड़ रहा है। आज के डिजिटल युग में कई स्टूडेंट्स मोबाइल के जरिए ऑनलाइन पढ़ाई करते हैं, कॉम्पिटिटिव एग्जाम की तैयारी करते हैं और कई तरह के एकेडमिक काम करते हैं, लेकिन कमजोर नेटवर्क के कारण वे ऑनलाइन क्लास नहीं कर पा रहे हैं, एग्जाम फॉर्म नहीं भर पा रहे हैं और जरूरी स्टडी मटेरियल नहीं ले पा रहे हैं। गांव वालों का कहना है कई बार जरूरी हालात में भी फोन से संपर्क नहीं हो पाता है, जो बहुत ही गंभीर मामला है। गाँव वालों और स्टूडेंट्स ने सरकार और संबंधित टेलीकॉम कंपनियों से गाँव के अंदर या पास में एक मजबूत नेटवर्क टावर लगाने की बात कही है। इस गंभीर समस्या को लेकर गाँव में नाराजगी का माहौल है। देखना यह है कि संबंधित डिपार्टमेंट इस बारे में कब कोई असरदार कदम उठाता है। अमरेली डिस्ट्रिक्ट रिपोर्टर राठौर महेंद्र भाई की रिपोर्ट। नमस्ते। कागदरी गाम अमरेली जिल्लाમાં આવેલું છે અને જે અવારનવાર બહુ જ વધારે પ્રોબ્લેમ હતો એવો નેટવર્કનું કે જે બાળકો અમારા ભણતા હોય, જેમને ઓનલાઈન અમુક પેપર હાથે એક્ઝામની તૈયારીઓ કરવાની રહેતી હોય પણ તેઓના ફોનમાં નેટવર્ક આવતું ન હોય, અવારનવાર એ લોકોની બધાની ફરિયાદ હતી। જો કે તમે જોઈ શકો છો ગામની બારોબાર એટલે કે પોતાના સ્વાર્થ માટે પોતાના ખેતરમાં અને કોઈ જગ્યાએ ટાવર ના આવી શકે એવી રીતે ગામની બારોબાર ટાવર ઊભો કરેલો છે। અત્યારે અમે સરપંચને ફોન કરેલો કે સરપંચ તમે આવો, બાળકોનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, આવનારી ભવિષ્યનો પ્રશ્ન છે। તો સરપંચ કે હું વાડીએ છું, હું નથી આવી શકતો એમ। કંઈ નહીં, હું ઉપર અધિકારી કૌશિકભાઈ વેકરિયાને વિડીયોના મારફતથી પ્રેસના માધ્યમથી એવું જાણ કરવા માંગુ છું કે આજે એક પ્રોબ્લેમ છે અમારા ગામનો, તાત્કાલિક એનું નિવારણ કરે, આવનારા બાળકોનું ભવિષ્ય ના બગડે એવી જવાબદારી સાથે બાળકોને હું કહું છું એ લોકો પણ બે શબ્દ એના કહેશે। પહેલી બોલ, અમે અત્યારે નવોદયની તૈયારી કરી રહ્યા છીએ। અમે જ્યારે ફોન લઈને બેસીએ ત્યારે પરીક્ષા માટે ફોનમાં નેટવર્ક પણ આવતું નથી, તેથી અમે નવોદયની તૈયારી કરી શકતા નથી। અમે ભણવા માટે રાતે અમારા પપ્પાનો ફોન લઈએ છીએ ત્યારે નેટ આવતું નથી અને અમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી। અમે ફોન લઈને બેસીએ ત્યારે નેટ આવતું નથી અને અમારા પેપર લોડ થાય છે। અમે ફોન લઈને બેસીએ ત્યારે નેટવર્ક આવતું નથી, અમને ભણવામાં ખૂબ તકલીફ થાય છે। અમે ફોન લઈને બેસીએ છીએ ત્યારે નેટ આવતું નથી। હા, નેટ આવતું નથી કારણ કે તેમજ અમારા જો કે ગામમાં ઘણા બધા બિઝનેસમેન સુરત અમદાવાદ રહેતા હોય છે, જેઓ લગ્ન પ્રસંગમાં તેમજ વેકેશનમાં અહીંયા ગામ આવતા હોય તો તેઓના જે કાંઈ બિઝનેસ છે એક નેટવર્કના લીધે અને એક એ લોકોના જે ઇન્ટરનેટના લીધે પોતાના બિઝનેસ પણ બંધ થઈ જતા હોય છે। એવા ઘણા બધા પ્રશ્નો છે, એટલે અમારી માંગણી એવી છે કે આ જે ટાવર ઊભો કરેલો છે એ ના મંજૂર કરે, ગામની વચ્ચે કોઈ બી જગ્યાએ ટાવર ઊભો કરે, બસ આ જ અમારી અત્યારે મંજૂરી, બસ।